બનાસકાંઠા વિસ્તારમાં બની હતી, જ્યાં દીપડાના અનેક હુમલાઓના કારણે સ્થાનિકોમાં ભારે ચિંતાનો માહોલ ઊભો થયો હતો। ઉપલેટાના પાટણ વાવ પર આવેલા નગરપાલિકાના એનિમલ હોસ્ટેલના નજીક 900 કરતાં વધુ નાના મોટા પશુઓ રાખવામાં આવ્યા છે। આ વિસ્તારમાં સતત દીપડાની હાજરીથી પશુપાલકો અને ખેડૂતોના જીવનમાં ભારે વ્યાકુલતા મચી ગઈ હતી। દીપડો અવારનવાર પશુઓને તંપાવતો અને તેમને મારતો આવ્યો છે। 12 નવેમ્બરે આ વિસ્તારમાં એક વાછરડીનું મારણ પણ કર્યું હતું। આ હુમલાઓના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ઉજળી આવી હતી। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફોરેસ્ટ વિભાગે છેલ્લા 5 દિવસથી ચિંતાના પૂર્વક પાંજરો ગોઠવવા શરૂ કર્યા હતા। પાંજરાને ઉપલેટાના નગરપાલિકા સંચાલિત ગૌશાળા પાછળના વિસ્તારમાં ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં દીપડાની આગવી ગતિ અને પ્રવૃત્તિઓ જોવા મળી રહી હતી। 12 તારીખના રોજ વાછડીનું મારણ કરેલું હતું ઉપલેટા નગરપાલિકા ગૌશાળાએ। બાદ અમે અહીંયા પાંજરું મેલીને દીપડો પકડવાની તાજવીજ હાથ ધરેલી અને આજ રોજ 17 તારીખના રોજ દીપડો પકડાયેલ છે। જ્યારે કંઈ અણબનાવ બને છે ત્યારે અમે દીપડાને પકડવા માટે પૂરી મહેનત અને કોશિશ કરીએ છીએ અને દીપડો હમણાં ગઢાડાથીને પણ પકડાયેલો હતો। આજે 12 તારીખે મારણ થયેલું હતું ને 17 તારીખે દીપડો પકડાયેલ છે। ગઈ તારીખ 12ના રોજ ગૌશાળાએ રાતના દીપડાએ મારણ કરેલ હતું વાછડીનું અને 17 તારીખના રોજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। 12 તારીખે અમારા કર્મચારીએ સવારે જાણ કરી, એટલા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા તારીખ 17ના તે દિવસે પાંજરું મૂક્યું એટલે તારીખ 17ના રોજ રાતે વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ ગયો છે અને ફોરેસ્ટની પણ સારી મહેનત છે। ફોરેસ્ટ વિભાગને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે આ દીપડો આ વિસ્તારના ખેડૂતોને માલધારીઓને ખેડૂતનો રંજાડ કરતો હતો અને આ દીપડો હિંસક દીપડો પકડાઈ ગયો છે, તેથી અમે ફોરેસ્ટ વિભાગને પણ આભાર માનીએ છીએ અને લોકોમાં પણ એક શાંતિ થઈ છે। આજ સુધી દીપડો પાંજરામાં જક્કો પડ્યો છે। આ ઘટનાને પગલે ઉપલેટાના હાડફોડી ગામના વિસ્તારમાં રહેલા ખેડૂતો અને પશુપાલકોમાં રાહતનો અનુભવ થયો છે। આ પાંજરામાં પકડાતા બાદ હવે આ વિસ્તારના લોકો શ્વાસમાં રાહત અનુભવતા રહ્યા છે। ફોરેસ્ટ વિભાગે જણાવ્યું છે કે હવે આ વિસ્તારમાં સતત નિરીક્ષણ કરવામાં આવશે, જેથી આવનારા દિવસોમાં આવા હુમલાઓ અટકાવી શકાય। આ દુશ્મની કા નિવારણ માટે વધુ પગલાં લેવામાં